દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર ઇમરાન પઠાણ સાથે. પંચમહાલ જિલ્લામાં ખાણકામ મામલે એક મોટો વિવાદ સામે આવ્યો છે. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેબી સોલંકી દ્વારા ખાણ ખનીજ વિભાગ સામે ગંભીર આક્ષેપો સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે. શહેરા તાલુકાના વલ્લભપુર ગામે આવેલી બે પથ્થરની લીઝોને લઈને ફરી એકવાર વિવાદ ગરમાવ્યો છે. ગાંધીનગર સ્થિત ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગને કરાયેલી રજૂઆતમાં સર્વ નંબર 10-20 પૈકી એક બ્લોક નંબર 5 અને સર્વ નંબર 982 બ્લોક નંબર 1 ની એન્વાયરમેન્ટ ક્લિયરન્સ તેમજ લીઝ મંજૂરી રદ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. રજૂઆત મુજબ બંને બ્લોકોની વચ્ચે સરકારી તળાવ આવેલું છે અને નિયમો અનુસાર 100 મીટરની અંદર તળાવ હોય ત્યારે ખાણકામ માટે મંજૂરી આપી શકાય નહીં. છતાં ખોટા અભિપ્રાયો અને ભ્રામક માહિતીના આધારે લીઝ તેમજ ઈસી મંજૂરી આપવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે ખાણકામમાંથી નીકળતું પ્રદૂષિત પાણી સરકારી તળાવમાં છોડવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે પર્યાવરણ અને પાણીના સ્ત્રોતને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. નજીકમાં પાનમ સિંચાઈ કેનાલ, પ્રાચીન પુરાણ મંદિર અને મહીસાગર નદી આવેલા હોવાથી સમગ્ર વિસ્તાર માટે જોખમ ઊભું થઈ શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરાઈ છે. જેબી સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે કોઈપણ પ્રકારનું સમાધાન કર્યું નથી અને અગાઉ સહી કરેલા કોરા લેટર પેડ ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. હવે સમગ્ર મામલો જિલ્લા તંત્ર અને ખાણ ખનીજ વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિક લોકોની નજર ટકેલી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.